નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના ધંધોળા ગામે ભારે વરસાદ પડવાને કારણે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. ધંધોળા ગામ ખાતે રહેતા નિલેશભાઈ રાઠવાના મકાનની દિવાલ આ ધરાશાયી થવાને કારણે 6 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ સ્થાનિકો તેમજ સરપંચને અને તલાટીને થતા તેમણે પણ ઘટના સ્થળે પહોંચીને મકાન માલિક સહિતના પરિવારજનોને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વધુ વિગત ધંધોળાના સરપંચ પારસિંગ રાઠવા દ્વારા આપવામાં આવી હતી. આજ રોજ ધંધોળા ગામમાં વરસાદ પડવાના કારણે રાતના 9 થી 10ના ગાળામાં રાઠવા નિલેશભાઈ ગોવિંદભાઈનું મકાન ધરાશાયી થયું છે અને એમની પર દિવાલ પડી છે. તો ઘરના 6 સભ્ય દિવાલની નીચે અંદર દટાઈ ગયા થયા અને તેઓને અત્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાયા છે અને તેઓની સારવાર ચાલુ છે અને અત્યારે તલાટી ક્રમ મંત્રી પણ અત્યારે સ્થળ પર હાજર છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.